अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 7, વિષય વિજ્ઞાન, પ્રકરણ 14 છે આપણો વિદ્યુત પ્રવાહ અને તેની અસરો। વિદ્યાર્થીનીઓ, આપણે અગાઉના તાસમાં આ પ્રકરણમાં થોડીક ચર્ચા કરી હતી, જેમાં આપણે વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ તેમજ બેટરી વિશે અભ્યાસ કરી ચૂક્યા છે। આપણે વિદ્યુતના ઘટકોની જુદી જુદી સંજ્ઞાઓ પણ શીખી ગયા છે, બરાબર? યાદ આવ્યું ને? હવે આપણે થોડુંક આગળ ચર્ચા કરીશું, જેમાં આજના આપણે મુદ્દા લઈશું વિદ્યુત પરિપથ અને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર। આ બે મુદ્દા વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો ચાલો આપણે પહેલા જોઈશું વિદ્યુત પરિપથ। વિદ્યાર્થીનીઓ, તમને અહીંયા દેખાય છે, બરાબર? વિદ્યુત પરિપથની આ આકૃતિ દેખાય છે। હવે આ બતાવ્યા મુજબ આપણે પરિપથ બનાવવાનો છે। તમે ધોરણ 6 ની અંદર આ વિદ્યુતનો બલ્બ જે છે તે પ્રકાશ આપે છે, એના માટેનો આના જેવો જ વિદ્યુત પરિપથ વાપર્યો હતો। યાદ આવ્યું છે તમને કે વિદ્યુત બલ્બ ત્યારે જ પ્રકાશ આપે છે, બરાબર? જ્યારે વિદ્યુત કર જોડાણની ઓન સ્થિતિમાં હોય ને ત્યારે જ વિદ્યુત બલ્બ શું થશે? પ્રકાશ આપે છે। એટલે કે જ્યારે ઓન સ્થિતિમાંથી ખસે છે કે તરત જ વિદ્યુત ગોળો પ્રકાશિત થાય છે। હવે આ વિદ્યુત પરિપથને તમે દોરવું હોય તો કઈ રીતે દોરી શકાય? યાદ કરો કે વિદ્યુતના ઘટકોની આપણે આગળ કોષ્ટક દ્વારા સંજ્ઞાઓ સમજી ગયા છે, બરાબર? એ સંજ્ઞાઓનો ઉપયોગ કરીને તમારે રેખાકૃતિ દોરવાની છે વિદ્યુત પરિપથની, બરાબર? ચાલો તો આપણે જોઈએ કે આ આકૃતિ તમને દેખાય છે કે આમાં વિદ્યુત પરિપથની વિદ્યુત રેખાકૃતિ છે। જો અહીંયા વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ, આ બલ્બની સંજ્ઞા છે, આ બે ધ્રુવો છે, બરાબર? આ સંજ્ઞાઓનો ઉપયોગ કરીને તમારે વિદ્યુત રેખાકૃતિ દોરવાની છે, બરાબર? આ સંજ્ઞાઓની વડે શું થશે? વિદ્યુત પરિપથની જે રેખાકૃતિ દોરવી જે છે તે ખૂબ જ સરળ થઈ જશે। તેથી આપણે સામાન્ય રીતે વિદ્યુત પરિપથને તેના પરિપથ રેખાકૃતિ વડે જ દર્શાવીએ છીએ। જો આ પરિપથમાં બલ્બ પ્રકાશિત થાય છે કેવી રીતે? કે જ્યારે વિદ્યુત કર જોડાણની સ્થિતિ કઈ હોય? ઓન હોય, અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલો હોય ત્યારે જ આ બલ્બ જે છે તે પ્રકાશિત થાય છે। યાદ આવ્યું તમને? બરાબર? હવે આપણે બીજી આકૃતિ જોઈએ। આ બીજી વિદ્યુત રેખાકૃતિ આ છે, તમને દેખાય, બરાબર? તો આમાં શું થશે કે આ જે આગળ આપણે આકૃતિ જોઈ ગયા એ વિદ્યુત રેખાકૃતિ સાથે સામ્યતા ધરાવતી નથી। અહીંયા તમને શું દેખાય છે? ખુલ્લો પરિપથ દેખાય છે, બરાબર? એટલે કે બલ્બ જે હોય એની અંદર પાતળો તાર હોય છે, આગળ આપણે જોઈ ગયા, જેને ફિલામેન્ટ કહે છે। જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આ શું થશે? ફિલામેન્ટ તૂટી જાય। શું પરિપત્ર પછી શું થાય? તૂટી જાય તો પરિપત્ર પૂર્ણ ગણાય નહીં, બરાબર? આ જે આકૃતિ છે તમને જ્યારે બલ્બ ઉડી જાય ત્યારે શું થશે? એમાં ફિલામેન્ટ પણ તૂટી જાય છે, બરાબર? અને જ્યારે શું થશે કે ફિલામેન્ટ જે પાતળો તાર કોને કહેવાય? ફિલામેન્ટ એ જ છે, બરાબર? કે બલ્બની અંદર જે પાતળો તાર હોય છે જેને ફિલામેન્ટ કહે છે, અને જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે શું આવશે? કે તે પ્રકાશ આપે છે, બરાબર? સમજ પડી? ચલો હવે આ જે છે વિદ્યુતના મુખ્ય જોડાણ સાથે જોડાયેલા પ્રકાશિત વિદ્યુત બલ્બ જે છે ને ત્યારે ક્યારેક પણ અડકવાનો નથી। તે ઘણો ગરમ હોઈ શકે છે અને તમારા હાથને પણ ખરાબ રીતે દજાડી શકાય છે, બરાબર? ચલો હવે તમને જેથી શું થઈ શકે? વિદ્યુતનો શોર્ટ કે ઝાટકો પણ લાગી શકે છે, જે ખતરનાક છે। ચલો હવે આપણે આગળ જોઈશું કે વિદ્યુત કળ અથવા સ્વિચને પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે, બરાબર? સ્વિચને પરિપથમાં તમે ગમે તે સ્થાને ગોઠવી શકાય છે। જ્યારે વિદ્યુત કળ જોડાણની એટલે કે ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે। વિદ્યુત કળ જોડાણની ઓન સ્થિતિમાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે। આવા પરિપથને શું કહેવાય? બંધ પરિપથ કહે છે।
બરાબર. જ્યારે ઓન અવસ્થામાં હોય અને ધન ધ્રુવથી છેડાથી ઋણ છેડા સુધીના પરિપથ પૂર્ણ થાય છે અને આ જે પરિપથને શું કહેવાય? બંધ પરિપથ. અને તરત જ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. હવે જોઈએ આગળ કે જ્યારે સ્વિચ ખુલ્લી અવસ્થામાં હોય, કઈ અવસ્થા આવશે? ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તેને ખુલ્લો પરિપથ કહે છે. આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. સમજ પડી? કે જ્યારે સ્વિચ જે હોય ખુલ્લી અવસ્થામાં હોય ને તો પરિપથ શું થશે? ખુલ્લો પરિપથ એને કહેવાશે. અને આ પરિપથમાં કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, એટલે કે ઓફ અવસ્થામાં હશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. શું આવશે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો. ચલો આપણે અહીંયા આને સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ કે એક વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કણ અને જોડાણ માટેના તાર લો. પહેલાં આપણે પ્રવૃત્તિ સમજીએ. પહેલાં જોઈએ કે વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકો અને વિદ્યુત કણને જોડાણની સ્થિતિમાં લાવો. આથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. બરાબર. અને થોડી સેકન્ડો પછી શું થશે? આ બલ્બ આપણે જોઈ ગયા કે નિક્રોમનો તાર જે છે ને એ ગરમ થયેલો માલુમ પડે છે. એટલે કે વધુ સમય પછી વિદ્યુત પ્રવાહ પસાર થતા તે નિક્રોમનો તાર વધુ ગરમ થાય છે. આમ તારમાંથી શું થશે? વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે. આને શું કહેવાશે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહેવાશે. બરાબર. સમજણ પડી? એ ગરમ થઈ જાય છે. ફિલામેન્ટ જે નિક્રોમનો તાર છે અંદર, તે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે થાય છે. ચલો હવે આપણે આગળ જોઈએ. આ એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ કે પહેલાં તો આપણે વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે, જે તમને અહીંયા આકૃતિમાં બતાવ્યો છે. આ નિક્રોમની ધાતુનો તાર અહીંયા તમને દેખાય છે. બરાબર. તો આશરે 10 સેમી જે છે તે લંબાઈનો નિક્રોમના ધાતુનો તારનો ટુકડો લઈને આ બે ખીલીઓ વચ્ચે બાંધી દો. દેખાયું અહીંયા તમને? બરાબર. આ જે છે તમને ક્યાં મળી જશે? વિદ્યુતના સાધનોનું રિપેરિંગ કરતી દુકાન પરથી તમને નિક્રોમનો તાર મળી જશે. અથવા તો ઇલેક્ટ્રિક હીટર હોય ને એની નકામી થઈ ગયેલી કોઇલનો તાર પણ તમે એમાં વાપરી શકો છો. આ તારનો સ્પર્શ કરો. સ્પર્શ કરીને જોવાનું છે. પછી વિદ્યુત કણને જોડાણની કઈ સ્થિતિમાં? ઓન સ્થિતિમાં લાવીને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા દો. બરાબર. થોડી સેકન્ડ પછી તારનો ફરી સ્પર્શ કરો. શું થશે? વિદ્યુત પ્રવાહને કળ વડે વહેતા બંધ કરો અને પછી થોડીક સેકન્ડો પછી ફરીથી સ્પર્શ કરો. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે શું થશે? એ ગરમ થઈ જશે. બરાબર. અને આ શું થશે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. એના ઉપર શું થશે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર થશે એમ કહેવાશે. સમજણ પડી? ચલો, એટલે કે વિદ્યુત આપણે વહેવા દેતા શું થાય? આ નિક્રોમનો તાર ગરમ થઈ જશે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે વધારે ગરમ થશે. આમ વિદ્યુત પ્રવાહની આ ઉષ્મીય અસર છે. આવી જ રીતે તમે વિદ્યુતના જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે, જે આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થીનીઓ, તમે એવા કેટલાક વિદ્યુતના ઉપકરણો વિચારી શકો છો જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય. આવા ઉપકરણોની આપણે યાદી બનાવીએ તો તમે ઇલેક્ટ્રિક રૂમ હીટર અથવા રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરને જોયું હશે. જો વિદ્યાર્થીનીઓ, તમને અહીંયા બતાવવામાં આવેલું છે ચિત્રમાં કે રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટર. બરાબર. આ બધા જ ઉપકરણોમાં શું થશે? તારનું ગૂંચળું હશે. આ તારનું ગૂંચળું ધરાવે છે. જો અહીંયા દેખાય છે, આ ગૂંચળાને શું કહેવાય છે? આ ગૂંચળાના તારને એલિમેન્ટ કહે છે. શું કહેવાય? તારના ગૂંચળાને એલિમેન્ટ કહે છે. બરાબર. તમે નોંધ્યું હશે કે જ્યારે આ ઉપકરણોને વિદ્યુતના સપ્લાય સાથે જોડાયા બાદ ચાલુ કરવામાં આવે છે, એટલે કે જ્યારે એની સ્વિચ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેમના એલિમેન્ટ જે છે તે આ એલિમેન્ટ દેખાય છે ને તારના ગૂંચળા, એ શું થઈ જશે? લાલચોળ થાય છે. ગરમ લાલચોળ થાય છે અને શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે.
એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહ એમાં વહેવા લાગે છે ત્યારે શું થશે, આ એલિમેન્ટ જે છે તે ગરમ લાલચોળ થાય છે અને એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર. આવી જ રીતે આપણે વાત કરીએ કે વિદ્યુત સ્ત્રીમાં આવેલા એલિમેન્ટ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર ને. હવે એને પાણી ગરમ કરવા માટેનું મૂકવાનું હીટર કે પછી હોટ પ્લેટ તમે જોઈ હશે, ઇસ્ત્રી જોઈ હશે, ગીઝર, ઇલેક્ટ્રિક કેટલી, હેર ડ્રાયર વગેરે વિદ્યુતના ઉપકરણો તેમની અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે. જો અહીંયા ઉદાહરણ તરીકે આપણે ઇસ્ત્રી આપેલું છે, તમે જોઈ શકો છો અંદર તમને એલિમેન્ટ દેખાય છે. બરાબર ને. આ એલિમેન્ટ દેખાયા તમને? જુદા જુદા તારના ગૂંચળાઓ અંદર છે, જે વિદ્યુત પ્રવાહ વહેવાથી શું થશે, ગરમ થશે, એટલે કે ઉષ્મા ઉત્પન્ન કરશે. બરાબર. એવી જ રીતે હોટ પ્લેટમાં કે પછી ગીઝર, ઇલેક્ટ્રિક કેટલીમાં પણ આ એલિમેન્ટ આવેલા હોય છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. વિદ્યુત પરિપથમાં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી. બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણોમાં વપરાતા એલિમેન્ટ એટલા બધા ગરમ થઈ જાય કે તેઓને સહેલાઈથી જોઈ શકાય છે. વિદ્યુત ગોળાને ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે. બરાબર. આવી રીતે થાય છે. એટલે કે તાર જે છે અહીંયા તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર, તારની લંબાઈ તથા જાડાઈ પર આધાર રાખે છે. એટલે કે જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. જો આ તારમાંથી ઘણો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તાર એટલો બધો ગરમ થઈ જાય કે પીગળી જાય છે અને તૂટી પણ જાય છે. બરાબર. જો વિદ્યાર્થીને અહીંયા તમને આપેલું છે વિદ્યુત ગોળાને પ્રકાશ આપતો ફિલામેન્ટ. આપણે શીખી ગયા કે અંદર જે તારનું ગૂંચળું જે તાર છે તે શું છે, ફિલામેન્ટ છે, અને કઈ રીતે પ્રકાશ આપે છે એ પણ આપણે શીખી ગયા. બરાબર. હવે આપણે આગળની ચર્ચા જે છે તે આગલા તાસમાં કરીશું. થેન્ક યુ.